ओम नमः शिवाय। पावन पवित्र श्रावण मास में आप सौ शिव भक्तों ने ओम नमो नारायण, ओम नमः शिवाय। तो आवो 12मा ज्योतिर्लिंग ने प्रणाम करिए, वंदन करिए। सौराष्ट्र सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारे अमलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराण्यशा तु विश्वेश्वं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं गुस्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति, स्मरणेन विनश्यति, स्मरणेन विनश्यति। भगवान श्री भोळानाथ गुष्णेश्वर अथवा गुस्मेश्वर महादेव भगवान शिवना 12 ज्योतिर्लिंग मानु आ अंतिम अने 12मु ज्योतिर्लिंग छे। आ पवित्र मंदिर महाराष्ट्रना छत्रपति संभाजीनगर औरंगाबाद जिल्ला में प्रख्यात इलोरानी गुफाओं पासे वेरूड गामे आवेलू छे। शिव पुराण अनुसार शिव भक्त गुस्मानी अतूट भक्ति अने समर्पण थी प्रसन्न थईने शिवजी अहीं ज्योतिर्लिंग स्वरूपे प्रकट थया हता। टूंकमां पौराणिक कथा ने प्रागट्य देवगिरी पर्वत पासे सुधर्मा नामना ब्राह्मण अने तेमनी पत्नी सुदेहा रहता हता। संतान न होवाथी सुदेहाए पोतानी बहन गुस्मा साथे पतिना लग्न कराव्या हता। गुस्मा रोज पार्थिव शिवलिंग बनावी तेनी पूजा करती ने विसर्जन करती। गुस्मा ने पुत्र थयो, जेना कारणे सुदेहाना मनमा ईर्षा जागी अने तेणे बाळकनी हत्या करी दीधी। आघात छतां गुस्माए शिव पूजा न छोड़ी तेनी भक्ति जोई शिवजी प्रसन्न थया अने मृत पुत्रने पुनः जीवित करी त्या ज्योतिर्लिंग रूपे विराजमान थया। तो आओ आ कथा ने थोड़ी आपणे विशेष रूपे जोईए अने ए कथा ने विशेष रूपे जाणवानो प्रयास करिए। ओम नमः शिवाय। आ ज्योतिर्लिंग मध्य रेलवेना दौलताबाद स्टेशन थी 12 माइल दूर वेरुल गामनी नजीक छे। तो भगवान भोळानाथना चरणमां वंदन करिए। बोलिए श्री गुस्मेश्वर महादेवनी जय। औरंगाबाद थी बस मार्गे आ धाम जई शकाय छे। दौलताबाद किल्ला थी 5 माइल ना अंतरे दक्षिण दिशा में एक टेकरी पर आ स्थान छे। અહીંથી આગળ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આવેલી છે। ગુસ્મેશ્વરનું મંદિર ઘણું ભવ્ય અને કોટની અંદર છે। તેની નજીકમાં શિવાલય નામે એક તળાવ પણ છે। અહીંના જ્યોતિર્લિંગ
ના પ્રાગટ્યની કથા જોઈએ તો આ મુજબ છે. દેવગીરી એટલે કે દૌલતાબાદ પર્વતની નજીક સુધર્મા નામે એક બ્રાહ્મણ, તેની પત્ની સુદેહા સાથે ખૂબ આનંદથી રહેતો હતો. બંને વચ્ચે સારો સુમેળ હતો, પ્રેમ ભાવ હતો. પરંતુ ચિંતા એ હતી કે સુદેહાને કઈ સંતાન ન થતા તે ઉદાસ રહેવા લાગી. બ્રાહ્મણે જ્યોતિષની ગણતરી કરી અને જોયું તો સુદેહાની કુખથી કોઈ સંતાન યોગ નહોતો. તેથી સુદેહાએ પોતાના પતિના લગ્ન પોતાની બહેન ગુસ્મા સાથે કરાવી દીધા. બંને બહેનો હળી મળીને રહેવા લાગી. ગુસ્મા તો પહેલાથી જ શિવ ભક્ત હતી. તે દરરોજ નિયમપૂર્વક 108 પાર્થિવ માટીના શિવલિંગો બનાવી તેની વિધિવત પૂજા કરી તેને તળાવમાં વિસર્જિત કરતી. ગુસ્મા પતિની સેવા કરતી અને મોટી બહેન સુદેહાને માતા સમાન માનતી. ભગવાન શંકરની કૃપાથી ગુસ્માને એક પુત્ર થયો. તેથી સુધર્મા અને સુદેહાને અતિ આનંદ થયો. આ પુત્ર ધીમે ધીમે મોટો થવા લાગ્યો, પણ સુદેહાના મનમાં ઈર્ષા વધવા લાગી. એ પુત્ર ઉંમર લાયક થયો, ધીમે ધીમે મોટો થયો અને તેના લગ્ન થયા. પુત્ર વધુ ઘેર આવી ત્યારે સુદેહાની ઈર્ષા ચરમ સીમાએ પહોંચી. એક રાત્રે લાગ જોઈ આજ સુદેહાએ ગુસ્માના પુત્રને મારી નાખી તેના મૃતદેહને ગુસ્મા જે તળાવમાં પાર્થિવ લિંગો વિસર્જિત કરતી હતી તેમાં નાખી દીધો. સવારે પુત્ર વધુએ જોયું તો પતિ પલંગમાં ન હતો અને પથારીની ચાદર લોહીથી ખરડાયેલી હતી. તે સમયે ઘરમાં રો કકડ શરૂ થઈ ગઈ. પણ ગુસ્મા તો નિત્ય નિયમ મુજબ ભગવાન ભોળાનાથ, ભગવાન શંકરની પૂજામાં જ રત હતી. પૂજા પત્યા પછી ગુસ્મા પાર્થિવ લિંગોનું વિસર્જન કરવા તળાવે ગઈ. ત્યારે એણે પોતાના પુત્રને તળાવના કાંઠે બેઠેલો જોયો. એમ શિવજીની ભક્તિ કૃપાએ ગુસ્માનો પુત્ર સજીવન થયો. ગુસ્માની ભક્તિથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગુસ્માએ કહ્યું, પ્રભુ આપ અહીં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે કાયમી નિવાસ કરી રહો. ત્યારે ભક્ત વત્સલ શંકરે ગુસ્માની વિનંતી સ્વીકારી અને તેઓ ત્યાં કુસ્મેશ્વર કે કુષ્ણેશ્વર નામે જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થઈને બિરાજ્યા. આ ઉપરાંત એક બીજી પણ કથા એવી છે કે એક વખત કૈલાસમાં શંકર અને પાર્વતી સોગટાબાજી રમતા હતા અને રમતમાં શંકર હારી ગયા. એટલે તેઓ બાળકની જેમ રિસાઈને દક્ષિણ ભારતમાં ચાલી નીકળ્યા. પાર્વતીએ દક્ષિણમાં અનેક સ્થળે શિવજીની શોધ કરી, પરંતુ શંકર ક્યાંય મળ્યા નહીં. છેવટે પાર્વતીજીએ ભીલડીનું રૂપ ધારણ કરી અને જંગલમાં શંકરની શોધ કરી. ગીત ગાતા 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 શોધ કરવા લાગ્યા અને શંકર દેવગીરીના જંગલના એક એકાંત સ્થળે સમાધિમાં લીન થઈને બેસી ગયા હતા.
પાર્વતીજીના સુરીલા કંઠથી શિવ સ્તવન સાંભળી તેઓ પ્રસન્ન થઈ પાર્વતી પાસે આવ્યા. ત્યારે પાર્વતીએ ભીલડી રૂપે નૃત્ય કરી શંકરને રીઝવ્યા. શંકરે ભીલડી રૂપ પાર્વતીનો હાથ મોહથી પકડ્યો ત્યારે પાર્વતીજી મૂળ સ્વરૂપે પ્રગટ થયા. શિવજી તેથી ઝંખવાઈ ગયા, શરમાઈ ગયા. છતાં પાર્વતીએ પતિ સાથે સમાધાન કર્યું અને તે જ સ્થળે અતિ પ્રેમથી રહેવા લાગ્યા. એ સ્થળ છે ઘુસ્મેશ્વર. આ દ્વાદશ જ્યોતિર્લિંગો આપણને આપણું જીવન જ્યોતિર્મય, તેજસ્વી અને જ્ઞાનથી પ્રકાશિત બનાવવાનો બોધ આપે છે. ભગવાન શિવને પ્રણામ કરી આપણે પ્રકાશના માર્ગે પ્રયાણ કરીએ અને આપણે આપણું જીવન સાર્થક કરીએ. આ મંદિર લાલ રંગના જ્વાળામુખીના પથ્થરોથી બનાવેલું છે. અહીંની રચના અદ્ભુત હેમા દંપતી શૈલીમાં થયેલી છે. મંદિરની દિવાલો અને શિખર ઉપર સુંદર દેવી દેવતાઓ તથા શિલ્પકામ કોતરેલું છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી માનસિક શાંતિ મળે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આપણે પણ આ 12મા જ્યોતિર્લિંગ ભગવાન શ્રી ઘુસ્મેશ્વરને વંદન કરીએ અને બસ ભગવાન આપણા ઉપર કાયમ એમની અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ અને દયા દ્રષ્ટિ રાખે. બસ એ જ સાથે વંદન કરી આ 12મા જ્યોતિર્લિંગની કથા અહીં પૂર્ણ કરીએ છીએ. વધુ વિશેષ પુરાણોમાં પણ આ કથા આપવામાં આવી છે. તો આ 12 જ્યોતિર્લિંગનું જે કંઈ વિચાર, એનો ઇતિહાસ અને કથા જે કહેવામાં આવી એમાં જે કંઈ ભૂલ હોય, ક્ષતિ રહી ગઈ હોય તેની ક્ષમા યાચના કરીએ. અને બસ આ થોડું જેટલું પણ આવડ્યું એટલું બોલવાનો પ્રયત્ન કર્યો છે. બસ ભગવાન ભોળાનાથને ચરણોમાં વંદન કરીને એ જ પ્રાર્થના, આપની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર કાયમ રહે. બસ એ જ સાથે ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. બોલીએ શ્રી ઘુસ્મેશ્વર મહાદેવની એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની નમસ્કરોમિ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.